મોરબી સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી વીજ લાઈનો અને ઊભા કરવામાં આવેલા વીજ થાંભલાઓના બદલામાં વળતરની માંગ છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી. આંદોલન અને રજૂઆતો બાદ ગુજરાત સરકારે અસરગ્રસ્ત ખેડૂતોને વળતર આપવા અંગે જાહેરાત કરી હતી. સરકારની જાહેરાત બાદ અનેક સ્થળોએ ખેડૂત દ્વારા પ્રતિકાત્મક રીતે પારણા કરીને આંદોલનને સ્થગિત કરવામાં આવ્યું હતું. પરંતુ ત્યારબાદ ખેડૂતોના કેટલાક સંગઠનો અને અસરગ્રસ્ત ખેડૂતોએ એવો મુદ્દો ઉઠાવ્યો કે તમામ ખેડૂતો સુધી લાભ સમાન રીતે પહોંચ્યો નથી અને વળતર તેમજ તેના અમલીકરણને લઈને હજુ પણ કેટલાક પ્રશ્નો બાકી છે. આ મુદ્દે ફરીથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ખેડૂતો દ્વારા આંદોલનની જાહેરાત કરવામાં આવી હતી. એ જ પૃષ્ઠભૂમિ વચ્ચે હવે મોરબીમાં રાકેશ અમૃતિયા ખેડૂતોના સમર્થનમાં આવ્યા છે. રાકેશ અમૃતિયાએ પોતાના નિવેદનમાં સરકાર, સ્થાનિક ધારાસભ્ય, જવાબદાર મંત્રી તેમજ જિલ્લા તંત્ર સામે અસંતોષ વ્યક્ત કર્યો છે. તેમનો દાવો છે કે ખેડૂતોના પ્રશ્નનો સંપૂર્ણ ઉકેલ આવ્યો નથી અને હજુ પણ ખેડૂતોને ન્યાય મળવાનો બાકી છે. તેમણે જિલ્લા કલેક્ટર અને સંબંધિત અધિકારીઓના નિર્ણયોની પ્રક્રિયા પર સવાલો ઉઠાવ્યા હતા. જોકે નોંધનીય છે કે રાજ્ય સરકાર અગાઉ આ મુદ્દે વળતરની જાહેરાત કરી ચૂકી છે. હાલનો વિવાદ મુખ્યત્વે કેટલાક ખેડૂતો દ્વારા અમલીકરણ, પાત્રતા અને વળતરની પ્રક્રિયા અંગે ઉઠાવવામાં આવેલા પ્રશ્નોને લઈને છે. પણ ગામમાં કોઈને ગરવા નથી દેવા. હવે કરી જોવે એક પણ અને કોઈ ધમકી કોઈને આપી હોય, કોઈને ફોન નંબર હોય તો મને આપી દેજો. એવો કયો ઘરે ધમકી દેવા વાળો પેદા થયો? અમારા ઘરના થાંભલા કરી કે અમે તમારા ઘરમાં નહીં કરી. અને જે આ મિનિસ્ટરો, આ જેમાં ધારાસભ્યો બધા મારા દીકરા ઢોરા જેવા થઈ ગયા. ખબર હોય તો ઘરે આવીને પાણી પીએ, ખબર છે આખો દી તરફ મારીએ. અહીંયા આટો મારી પાસે હોય ઉલટી કરે. હવે એને ઉલટી તો હું હવે જબા ફાડવા હે. રાકેશ અમૃતિયાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જો ખેડૂતોના પ્રશ્નનો સંતોષકારક ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે. બીજી તરફ ખેડૂતોના કેટલાક સંગઠનો પણ અગાઉ અલગ અલગ જિલ્લાઓમાં આંદોલનની જાહેરાત કરી ચૂક્યા છે. આથી હવે સૌની નજર સરકાર અને જિલ્લા વહીવટીતંત્રના આગામી પગલાં પર રહેશે. શું બાકી રહેલા ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ આવશે? શું ફરી ચર્ચા કરીને કોઈ નવો માર્ગ કાઢવામાં આવશે કે પછી આંદોલન વધુ ઉગ્ર બનશે? આ સમગ્ર મામલામાં એક તરફ રાજ્ય સરકાર દ્વારા વળતરની જાહેરાત અને તેના આધારે લેવામાં આવેલા પગલાં છે, તો બીજી તરફ કેટલાક ખેડૂતો અને તેમના સમર્થકોનું કહેવું છે કે અમલીકરણ અને વળતરની પ્રક્રિયામાં હજુ પણ પ્રશ્નો બાકી છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર અને જિલ્લા તંત્ર બાકી રહેલી રજૂઆતો અંગે શું નિર્ણય લેશે અને ખેડૂતોની ચિંતાનું સમાધાન કેવી રીતે કરે છે. આ સમગ્ર મુદ્દે તમારું શું માનવું છે? સરકારના અત્યાર સુધીના પગલાં પૂરતા છે કે હજુ કાર્યવાહી જરૂરી છે?